એ નથી સમજાતું કે માણસ દુઃખી અને હેરાન થવા છતાં પણ પોતાની જીદ કે જીભ છોડી નથી શકતું. કોઈ પોતાનું દુઃખ હાથે લે છે અને તેની આજુબાજુના 5 વ્યક્તિઓ પણ તેના સ્વભાવને કારણે દુઃખી અને હેરાન થાય છે. મેં લાગણીના જન્માક્ષર જોયા છે. મેં માણસના મનના હસ્તાક્ષર જોયા છે. જિંદગી સાચવીને જીવજો મિત્રો, કેમ કે ગ્રહો કરતાં વધારે માણસોને નડતા જોયા છે. એટલા બધા દુઃખી થવાની કે ચિંતા કરવાની કે નેગેટિવ રહેવાની જરૂર નથી કે ઈશ્વરે આપેલા જીવનને અને સામે મળેલા સુખને પણ માણી કે ભોગવી ના શકીએ. શરતોને આધીન આ દુનિયામાં લાગણીને કોઈ સ્થાન નથી. અહીંયા તો સૌના ફાયદા માટે જીવે છે. કોઈને માટે સમય નથી. સંબંધો તો સૌને જોઈએ છે, પણ સ્વાર્થ અને જરૂરિયાત પૂરી થાય ત્યાં સુધી. રામાયણમાં 2 વ્યક્તિ એવી હતી, એક વિભીષણ અને એક કૈકેયી. વિભીષણ રાવણના રાજમાં રહેતો હતો, છતાં પણ બગડ્યો નહીં, અને કૈકેયી રામના રાજ્યમાં રહેતી હતી, છતાં પણ સુધરી નહીં. ભાવાર્થ બસ એટલો જ છે કે સુધરવું અને બગડવું કેવળ મનુષ્યના વિચાર અને સ્વભાવ પર નિર્ભર કરે છે. વહેમમાં નહીં જીવતા પણ પ્રેમમાં જીવજો. નફરત નહીં રાખતા પણ લાગણીઓને રાખજો. ઈર્ષામાં નહીં બળતા બીજાના દિલને ઠારજો. બુરું નહીં ઈચ્છતા સૌનું ભલું કરજો, જેથી જીવન સુખ, આનંદ અને ખુશીઓથી ભર્યું રહે.